મસ્ત દેખ લગી રે પલળે ના પૂળા તાણે જોવા તો ખરું કે સોમાવાનું તાણે સાર હસવાય કે કોઈ હસવાય ના કમ્પ્લીટ છે હળો વાવાઝોડો ગમે જેવો હજી પણ કોઈ ચિંતા નહીં પેલા 2-3 કોટા છે ગોડી નાખો હેઠાથી પાછી સાર લેવામાં પાછો બૂમો પાડે છે કે સાર લેતા ફાવતું નહીં પૂરા તો મારી છો ને મેથેના જોરદાર છે ભાઈ આમ થોભલા જેવા ના ઘેર બેહી રહું મારો ધંધો છોડીનો છે ઘેર બેહી રહું બેઠો પૂછે મારે ને તો ભાઈ નેહાકા લાગે વાઘાને 4-5 પૂરા ખેંચી જ લેવા છે નાખે છે તો ખેંચાલું કહું છું 2-3 વધારે હા હાલે બેઠા ભાઈ આ તમારા છે ને ભાઈ આપણે મદદવાળા વ્યક્તિ છીએ હવે વરસાદ આબા છે તો કીધું ખુલ્લું ઢોકી દઈએ તો સારું છે કે તારા પૂરા પલળી રહી યાર સુધર ગેડો થયો હવે આ લસણ નહીં જોઈ લે તમારો આ ચોરીઓ કરવાનો લસણ નહીં જો તમારો એટલે કને છોડી ખોટો ઇલ્ઝામ લગાવી દેવાનો શું કરતો તણી શું કરતો તો ભાઈ તમારા સાદરું ઉપરથી કોઈ મદદ ના કરાય હતા પલળે એવું હતું કમ્પ્લીટ છે ને તારે જો કોઈ 7 રૂપિયા કરવાના આવે છે એમ કે ચોરી કરવા આવ્યો છું આ તો હું ભાળી ગયો નકર તું હજી પૂળા લઈ જ કે તું શું કરો તું તાને હું ગમે તે હોય નહીં તમારા ઘરમાં હરી જ ચલે લસણ આ ચોરીઓ કરવાનું લસણ છે પૂરા લેવા છે યાર જે ભાવ થાય માં લેવા છે એટલે તારે તો ચોરીઓ કરીને લાવવા છે શું રૂપિયોના લાવવા છે ને હલટ ચોરી હેઠા કમાય ભાઈ ખોટી વાત નહીં ઘરથાલમાં તમારે ચોરી એટલે ખેલી છે જિંદગીમાં તાણ સુધર્યો જ ના કે હેળો તે હજી હેળો થાય છે નીકળો લમણો ના આવડતો સોર બીજા કોઈ ધંધા છે તમારે ચોરીઓ જ કરવી છે એના ભાઈઓ એવા છે કશું કહેતા નહીં એ કીએ એટલે કે અમારે ભાઈ માનતો નહીં આજ તો એના ભાઈને કહી દઉં કોને સુધારજો ન કર જો ને ટોટિયો ભાજી નાખ્યો હું હા એવાના ભાઈઓમાં જ કહેવાની તાકાત નહીં મને આણ બેટા છોકરોને કીધું કર્યા કે હરિયો પોતામાં ડાટો તે પાકી જોય તે આ વળી પાક ગાડે છે તે આપણે ફગાવાળોને હાલવા થાય ને ખાવા થાય અને ઓપાની કેરીઓ તો વળી હું જીવનમાં કદી કોઈ વેચતો નહીં જાણું હું અત્યારે બજારની કેરીઓ લાવો તો અત્યારે કેટલા પૈસાની મોંઘી હોય છે અને ઘરની કેરીઓ જેવી મજા ના આવે આ ખંચેરીઓ તે વળી ઓગો કોમો આવી ગયો આપણા બૂનવાનું ભોણિયોનું મોમોનું બધાને હાલવા થાય અવાજ શું આવે એ તો ખટાકો હું જોતો તો મારા તો તિજોરી લાવી શકે આવી તે કદું સેવી અંદરથી જોતો તું તિજોરી જોતો તો મોરખું શું તને તારા બાપ બેવાની હે તિજોરી જોતો તો તિજોરી કદી જોઈ નહીં અને તમે તો ચોરી કરી ગણી લાયા હો તિજોરીઓ ના ત્યાં મારા ઘરમાં પેઈ સોના મને તિજોરી જોવું છે એટલે નવી લાવી છે ને એટલે મત ચમકાર હા મેં કોઈ ચોર છે વાત કરો છો પેલા બાઈને થાય નાઈ થઈ અને ઓથે પેઈ સોના મને ચોર એટલે તિજોરી જોતો તો હું ખરેખર ખટાકો ચુદ્રો તારો બાપો ચોર ને તું ચોર મેલશો નહીં તારો બાપો વાઘો એ ચોર ને તું ચોર આ પેઠો કરવાના કે ગુડા કાપી નાખ્યો હવે ચોર નહીં કરવાનું હું ચોરી નહીં કરી ગયો હું તો તિજોરી જોતો હતો તો હારું તો હું આવી જઈને કે તું આ લુગડો મારો નવો લઈ ગયો મારા છોકરાનો હા તાનું જોઈ લઉં છું તમને મારો વર્ષો ચોરી કરવા છે કે તું તો તિજોરી જોઉં છું જોવા દે ને કે મને પડું તો હવે બેઠો ઘરમાં બેઠો છે દાડા દીવાન કે મોનતો નહીં કે તિજોરી જોવા આવ્યો છું
મારો બેટો એનો બાપોય સોર નહીં હે સોર કદી સુધર્યો ના અને પછી બાપ એવા બેટા જોતી સુધર્યું કિરણજી આપણે કીધું તમે પેલું અમારા ભત્રીજાને હગું જોઈ ગયા હતા તે પછી કોઈ હમાસા ના આલ્યા સમાચાર આલવા જેવા સુધ નહીં છમ યાર ના મારે એવું કરવું નહીં ઘર બાર ના ગમી તો મોન જો ઘર બાર તો સારું જ છે પણ માણસો સારો નહીં તમે એ મારા ભાઈના ઓમુના તો છો હું બેઠો તે તાર તમારા ભત્રીજીને કોઈ જીવન જાગત ચૌદી કોઈ તકલીફ પડે તો હું બેઠો છું મારે થોડી તમારે ઘેર આવવાની છે કઈ વાના ઘેર આવવાની છે એટલે સૂર્યો વાળા ઘેર આલાય ખરી પણ ટીનો મારા ભત્રીજો જ છે કે મારો છોકરો ગણો તો એટલે એ વાત સાચી છે તમારી પણ જુઓ એ મોહાળું છે એવું નહીં સારા આવે અમે યાર મારા ભાઈના અમુક જોવો છો અમારા ટીનો સીધો છે મારા અમુક જોઈને કરાવો મારી શરમ રાખો થોડી અને આ તો સારું કર્યું કર વહેલા ખબર પડી નકર આ લગ્ન થઈ ગયો હોત તો મારે ઉપાડી ના તો ના પણ એ તો હોભળો પહેલા બધું હતું અને અમુક તો નહીં આમ તો મારા ભાઈ સુધરી ગયા છે ના ના મેં વાત લીધી છે હાલે કરે છે યાર બાપ બેટો બે કરે આ તો યાર શું છે ગોમ હોય કને પછી બધું હોય તાણે જુઓ છે એવું છે તમે ટૂંકમાં કહી દઉં મારે છે ને આ ચોરીઓ વાળા છે ને એ પણ મારે કરવું નહીં બરાબર મારા અમુક તો જોવો યાર તમારા હોમું જોયેલું જ છે અમારું મોનો કરવો તો મારા જે કે તમે કરવાના છો હા એ તો પછી આ તો પછી જોણી જોઈને ખાડામાં નાખવી નહીં મારે હો શું હોય તો કહેજો એવું બીજું હા એ તો વાંધો નહીં હો હા હા જેવું તાર ભાઈ જાણે સુધરે લે એ વાંકો જાણે સુધરે કહું છું હા. શાનનો ભગત થઈ ગયો અને ભગત તો હવે દાડો અમુક છે સુધરી ગયા છે ને હા સુધરી ગયા એટલે વાઘુની વાત છે એમ? હા. હા બે આવું નહીં મારી વાતો પર તું તારા ભાઈને સમજાઈ દે ન કરશો ને આ કદાળીની મુદરથી ગોડું ફોડી નાખ્યો આ એવો કંટાળ્યો છું હું આ પૂછ્યું કોઈ બોલ્યા બોલ્યા નહીં દાડા દિવસ ચોરી કરી છે મારા ઈ. એ પૂળા ઉઠાવવા આવ્યા હતા એ ના હોય યાર અરે હું ના અમે જાતે જોયા છે નજરે જોયા છે ને પકડ્યા છે નહીં ને એટલે તમે ભાઈ થઈને કશું નહીં કહીએ પણ હે કઈ કઈ થાશો યાર કહેવાનો હોય કેટલો હોય પછી સાંભળો હોય કોઈ ચેગડો નહીં મારો ટોટિયા બાજી નાખો યાર કઈ કઈ મારી જીભ ગહે છે પણ મોનતા જ નહીં મારા બેટા બાપ બેટો બે અળિયાલ છે હું કોક વધારે કહેતો કે મને લાફા ઠોકે છે એટલે તમારો ભાઈ છે એટલે કશું કહેવાનું નહીં હમણાં કોઈ થાય એટલે ભાઈનું ઉપરાળો લઈને આપવાનું હે કોઈક હોય એટલે તરત ભાઈ થઈ જાય અને આવી ચોરીઓ કરે એટલે કે મારું મોનતા નહીં આ જેવો નિયમ ભાઈ સુધરી જાય મુખ મુખ કહેવાની વાત થઈ જો હવે ચોરી કરતા મારા હેતરમાં કશું ભાડે તો હું ખરેખર પછી તમને કહેવા નહીં આવું હો ચોખ્ખી જ જટ વાત છે હા નહીં આવ હા નહીં આવ ચોરી કરવાની આવ એ હું કહી દઉં છું તમારો ભાઈ એવો પાક્યો છે તમારો ભત્રીજો વાત ઉભરી છે કે હે, ચોરીઓ કરતા શીખ્યો છે ટીનો ના આડે હા ટીનો ના આડે ઓ ના બાપ એવા બેટા છે ને હું કપ્પો મારો છો ભલા આદમી આ વાઘુજી પેલા હતા માર ભાઈ પણ હવે નહીં યાર એ તો આમ સાપ ખરાબ પડી જાય છે એટલે બાપડો એ એમને કોઈ નહીં કે તમને ક્યાં તમારા રોજ બજારમાં ફરવાનું છે તમે થોડા ઇજ્જત વાળા છો એટલે તમને આવું ક્યાં એટલે તમે કહી દેજો શું કીધું નકર પછી છે તમારું કોઈ મેઠું નહીં આલા હા તમારી કોઈ ઇજ્જત નહીં રાખે આ મારા બેટા ઓને મજૂરી કરતા જોરાવા છે ને ચોરીઓ કરતા પેજા પડ્યા છે કે આયો છો ફળું પડે છે આખું ગામ મને મેળો મારે છે કે તમારા ભાઈ ને ભત્રીજો છોડ છે ઓ ભરતા જ નહીં ને કોક જાજુ કહેવા જોઈએ કે મારામાં આવું છે ફાઈટ લાફા મેલે જેટા પૂરા લે તે ઠાલા હાથે હેડે આયા કશું કોમ થે કોણ થાય છે તમારાથી આ ઢોર બાપડા ભૂસે મારે છે હાલ સેમ્પલ લઈને આવું છું મોટી મોટી ફાડતા જ આવડસ ખાલી સેમ્પલ લેવા જાતા પણ આ એ પૂરોનો માલિક આવી ગયો પાછળ આવીને ઊભો થઈ ગયો હવે હું કરું બોનું બનાવી ભાઈ હું ડોકું છું તે અમે તમારમાં ચો ભોન છે કે ઠેકવાનું છે એમના મુરા દૂર હેડી નીકળવાનું હા ફોન વગર ઠેકોણા વગર છોકરો ટાવર જેવડો થઈ ગયો છે આવડી વાત ના કરો ડોજો અત્યારમાં એક તો મગજ ખાઈ જાશો આ ઢોર બાપડા ભૂસે મારશો કે સાલ લેવા જવાનું મારો વાત કરો છો તે ખેતરમાં જવાનું બેસ સજી આવ્યો ઓ, હું છું લ્યા ગજા પર વાર પાટો મેલીશ હા સ્વાદ સારો છે દવા કોણ કોકના અંગત ઝઘડો કરીને આવ્યો હો લાફા મેકી જશે મને બંધ થઈ જા તમારા છોકરાનો લાફા મેકી જશે કોણ એક મોણા લાફા મેકી ગયો છે મને કોણ લાવ મેલી ગયું તમારે જોવું છે દાઢિયાળ
પેલો ખાટિયો શેમ? ખાટિયો કેવું છું મને ખાટો ભા સમ હું ઘરમાં તિજોરી જોતો તો મને કે તું ચોર છે કી તને ચોરી કરતા ના હું કાઢો ને હા વાના પર મૂઠું ધોઈને નાહી જોઈશી પણ ચોરી કરવા જ જોતો પણ ભારી જા પણ લાફાના મેં કીધું એમ કેવું છે મને અલ્યા, એ શું ચોરી કરી છે સિસ્ટમની ચોરી કરવી પડે બધું ડાયરેક્ટ ઘરમાં ના પહેરી જવાય તિજોરી ખોલતા વખત ધ્યાન રાખવું પડે માણસનું ધ્યાન રાખવું પડે આજુબાજુ કોઈનું જોવું પડે અમે ચોરી કોઈ છોકરાને શીખવાડી શકે નહીં શીખવાડ્યું બંધ થઈ હોઈ જાઉં ખોટું? નહીં બંધ થાક. આ સહન નહીં થાય મારાથી આપવું નહીં છોકરાને કોઈ જીવનમાં શીખવાડી શકે નહીં શીખવાડ્યું બસ ચોરીઓ કરતા શીખવાડી છે કને ચોરી કરી મારા ઘરમાં પૂછો તમારા છોકરાને યાર હું લીધું ચોરી કરી. હું લીધું તિજોરી નતો પહેરતો કોઈ લીધું એ તો હારું તો હું પાડી ગયો તમારે 50,000 રૂપિયા હતા કોઈ લીધું ભાઈ બધા હોભરે છે ગામમાં બધા હોભરે છે મને હગું થતું નહીં મારા છોકરાનું અને આવી કરો છો ને ખોટો મને ચોર સાબિત કરશો ને ચોર નહીં કરતા મેં ચોરી એ તો તાણે ગોમાળાને ખબર પડે એ તો હારી શીખાડવી પડે ચોરી હા કરી રે. નહીં હવે તો મારા ઘેર આવ્યા તો દાઢું તોડી જાય ચોર ચોર કરો છો એમને એ વાઘુભાઈ ચોર ચોર કને કીધું ભાઈ હા માને કાઢ એ ચોર કોણ નાખો ભૂયા હે જતો અહીંથી મજા નહીં આવે આના ગામમાં વાતો ફેલાવો એ હજી કઈ મજા નહીં આવે ઊભો થા જતો અહીંથી હેડ ચોર ભાઈ જવા દે ઈજારા વાદે ચોર ચોર ના કહેતો ઈમાનદાર માણસ છીએ અમે ચોર છો બાપ બેટો જો જોઈ લઉં છું આપણે ભૂહા ગાળ્યા તું હત રાખજો બેઠો માર મારશું ને હમણાં હાલ હમણાં તાને કમલા લફડાયો અમે ટીનિયા કઈ દેજે આ છોકરાને એ બાજુ આવવાના ને કઈ ગુટા પૈસા તું જતો રહે કહું મારું ઘોડું ફૂટી જાય હમણાં એક તો મારા ઘરમાં ચોરી કરવી ને ઉપરથી લાકડીઓનું પથરા લેવા છે યાર અલ્યા, ચાલુ તો છે બાપા. તમારે તું રવા દે તારથી ભાગી જા જતો રહે જોઈ લઉં છું તારે આખો બાપ મેલું બેટા કા જણાવો છો, મેલું કા અને જણાવો માં ચોરી તો કરીએ નહીં એમના મને ચોર કહી જો આપણને તું હાસું નહીં બતાવતો તાણ. વાત સાચી બાપા મેં ચોરી કરી નહીં આપણે ચોરી એટલે ખાલી તિજોરી ખોલી જ હતી આપણને ચોરી કરી તારા ને તારા બાપા બેન કશું આવડતું જ નહીં અમે ચોરી કરતા તમને નહીં આવડતું હવે ફીજની ચોરી કરવા જાય એટલે કોક ભાડી જાય હું તારા બાપાએ ફીજ આલ્યું છે આ ગેસનો બાટલો કોણ લાવ્યું છે એ તો શિખર ભમો એ દાડો તમારી શિખર હારો જ્યો હશે ઘણી સોડીઓ કરી છે બધી મારા માના ગાંઠી લઈ લો ચોરી કરે થોડા દાડા અને શીખવાડ ચોરી કરતા પછી તું ચાલ્યા ખોટું મળી જાય એન્કાઉન્ટર થઈ જા ખબર ના પડે ચોરી કરતા આવડે ના એ છોકરા આવો આપણો વાઘુજીનું ઘર ચોકણ છે એ તો અમારા પાડોશમાં રહે છે પાડોશમાં ચોકણ છે ઘર કોઈ કોમ હતું ઓવા થોડું કોમ હતું શું કોમ હતું મારા બેબલીને છે કા હા. સંબંધ કરવાનો છે એટલે છોકરું જોવા આવ્યો છે સંબંધ કરવાનું ઓવા ઈ સંબંધ કરતા જ નહીં પાછા મહેરબાની કરીને કેમ આયા રસ્તે પાછા વળી દો તમારે બીજું કોઈ મારે કહેવું નહીં તમને કેમ શું વાત છે વાત આ સોર છે એક નંબર ના બાપ બેટો બે શું વાત કરે સાચી વાત છે ગામમાં ચોરીઓ કર ગામમાં તો ગામમાં કર પણ બારે કર હકા ભાઈ એ મિલતા નહીં ચોરી કરવામાં તો સારું કરી તમે આગા કીધું સારું હેડો અને પાછા તમારે સોળીને પહેરાવશો ને અને તમારે સોળીને દાગીના લ્યા ને એ વેચી મારશે અને બીજા કોઈનું નામ લે છે પાછા કે ખોવાઈ જાય એવું કે પાછા સારું કર્યું તમે મને કીધું હો હા? કશું વાંધો નહીં સારું કરતા નહીં હકું પાછું મહેરબાની કરીને તમને કીધું તમારે કરવું હોય તો કરો ને ગમે તો સોખું કીધું ને હા હા હા? હા હા લોકોના એ ચોરીઓ કરી કરીને હુઈ રહ્યા છે કા ઓને કોઈ મજૂરો કરવો છે નહીં પડી રહું છે એ અને ઊંઘો આવે છે લ્યા આવો મોટા ભાઈ ડોરા દારા આવું કે તું યો અને હું તારી છે કોઈ લાવજે ટીણિયા બે હોય હા ટીણિયા બે હોય હું તારી છે અમુ તો શુદ્રો લ્યા તમારો તમારી વાતો મારો હભળી પડે છે હું મેણો હભળી હભળીને અમે થાક્યો છું અમુ તો છોરીઓ કરવાનું બંધ કરો હું ધારી છે તમે બે જણો એક કો ધાડ્યો છે બાદશાહ ધાડ્યો છે પછી કેવું છે કોક કહેવા આવું એટલે બસ ફટ લઈને અવળું પકડી પાડો છો આ મારો ધંધા કરવા પડે કા તમે રૂપિયા ભેગા કઈ બેસી જશો નહીં બોલતા ત્યાં સુધી મોટા ભાઈ છો એટલે બાપાએ બેવાની જમીન ક્યાં છે મજૂરો કરો જોર આવે છે હા તું તો જે કર્યું છોકરા હું લ્યા ખવાડે છે લે પોણી તારી તો જિંદગી આમના આમ જાય પણ ટીણિયાનું તો પી લે ઉપર ઢોળશે ટીણિયાનું તો ભવિષ્ય સુધાર એ તો બાપ જેવા બેટા હોય કે એ તમારી જિંદગી આમના આમ જતી રહે લ્યા ઓ ઈમાન પેલો છોકરો અઢો મરી જા કોઈ હગું કરવા તૈયાર નહીં પણ છે ઇમનમ ઓવા સાપ સુધારો ઇમનમ ના સુધર ના 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 થઈ જાય
તમે સુધરો અને એનો પણ એમ કહેવાય તો તમે સુધરો. હવે તો ચોરીઓ કહીને પૂરું કરીએ છીએ. તમને કોઈ કહેવાનું જ ના મારે, નહીં કોઈ કહેવાનું, કહેવાનું જ ના રે. નહીં કહેવાનું. આ આવળામાં તો પટી જહો. ગોધરા કરીને મારો. માપ મારો એટલે ચોરી કરવાની જા, ચોરી કરવાની છે, જા. મોટો છોડ્યા તમે મોટો એટલે તું તારી કરે એટલે મોટો એટલે મને એટલે મારે તમને કહેવાનું જ નહીં લે. તમારો મેણો તો મારો ભરવાનો. હા, ભરવી લે. તમારી આબરૂ નહીં, મારી તો મેલ નહીં લ્યા. જેનો સમજીને હું બોલતો નહીં, મારતો નહીં એટલે ફટ લાફા મેલે છે. પહેલી વખત કહેવા આવ્યો તો તે આ બાજલા પાહા ગોદા મેલ્યા. ઓય આજે વળગી પડ્યો. તું કા કહેવા આવું છે? એટલે પણ મને ગામમાંની લોકો કહેવા આવે છે. એ તને કહેવા આવે તો તું તો ઠપકાર. માં મરી ગઈ એ દાડો મને કઈ દેતી કા ભાઈ ચેહું તારા જેણાભાઈ વાઘુને મોર જેવા લક્ષણો આલજે. પણ તું તો ચોર પાક્યો લ્યા. ચોરના લક્ષણો આયા તારામાં. સુધાર. હું તમને કોક કહેવાય એટલે મારે તમારી માર ખાવા લ્યા. મોટો થઈને તમારા લીધા તો મારા છોકરોનો હગો છોય નહીં થતો. એ તો થોય છે ભાઈ, તો વાતો તો કરું. તું એ કશું કહેતી નહીં. મજૂરો કરતા નહીં જોર આવે છે. હું તો ઘણું એ કહું છું પણ ચો મોનું છું મારી વાત. કેમ ના મને તાણે ચો મોનું છું કદી કોક કહું એટલે તો ડોળા ના કાઢી લ્યા. તું એ બંગડીઓ નહીં સોઈ લાગતી. તે દા લાલી નથી લાવી. અમે સુધરી જજો હો. સુધારશું, તારું કોમ કર કે યાર. એ કહેવા ના બદલે મારે. નહીં આવવાનું યાર. આખું ગોમ મને કહેવા આવે છે. અરે તેલ પીવા જુ ગમ હેડ. અરે ફ્રુટ હટ હટ. ભાઈરા નહીં મોનું. નહીં મોને તો પછી પટી દશો આમ. એ ટીને ઓઢો મરી જાય, તમારું ઘરનું તાળું મરી જાય. હેડ ઓઢો મરતો ઓઢો મરશે તો એ બીજા જન્મમાં પણ છે. તમારા લીધે મારા છોકરા કુવારા મરે. દોત ના કશે રે પડી જશી. બ્રશ કરો કોલગેટ પેલી ગોદરેજ. તને હારું કહેવાય કોણ આવે તો મને નહીં ગોઠતો તો ગોમમાં કને ગોઠવી લ્યા. અલ્યા ચોર છું. દેખાડ હાર થવું ફેર. દેખાડ અહીંથી. અરે ફ્રુટ હા હેડ. અમે ચોરીઓ ના કરતો. ચાલ હેડ. હું કીધું આવ જા. હું કીધું હારું એમ કીધું. બાઈ ઉપર મર્યાદામ રહ. વાતોનો વરો હું કા કરે જવા દે. કે સમય વધારે થઈ ગયો છે ખોટો એટલે ઓના પૂરું કરવાનું છે. હેડ ટીને જોજો. એ જોજે સંપલ ચોરવા. ઓ ભાડે અમે મારા ઉપર કોઈ ફરિયાદ ના બીજો. જો કાંઈ તો પોલીસ વાળા ફરિયાદ ના બીજો નાટક કર. કોઈનું ચોરીનો ધંધો થાય. આપણે ધંધો ચોરીનો કરીએ છીએ. આજીવન જિંદગી બાપ દાદાએ કર્યો છે. હા તાણ હું અચ્છા ઉપર કાઓ છો યાર, મારામાંથી દાડા દિવસ ઓરાયો. એટલે આ સોર છું યાર. તમે શું યાર મને યાર આવું સમજો છે યાર. અત્યારે તો મેઠા ભાઈ વિશ્વા કોઈનો ના રખાય. અત્યારે તો ઘરમાં દાડા દિવસ પહેરી જાય અને પછી તિજોરીઓ ખોલીને ચોરી કરી. પણ હવે તાણ ધ્યાન ના રાખે. ચોરી જ હોય. અત્યારે તો સોર વધારે પાક્યા છે ભાઈ. એટલે આ હરખું કરે અને આ બાયનું પૂરી કાઢું છે મેળ આવે તો. એવું તો પછી યાર એટલે હું જે કહેવા આવ્યો છું ભાઈ, દાડાથી મારા એ ખેતરમાં ચોરી થઈ છે. બોલો હા એટલે સારું થયું હું પહોંચી ગયો. નકર મારા પૂળા બધા જતા રહ્યા. મારા કાલા રાખી જતી રોજ ગાટા. એ કાલે ના હોય ને તો ઘેર લઈ જાય અને જો ઉપલા માળ મોડી કાઢો ને કે કઈ પૂરો નહીં રહે તમો. અને એ કોણ છે ખબર તમને? મને ખબર આપણે છે. આગળ ગામનો 70 વર્ષનો પેલો થયો ને વાઘો, એ બોલો. એ તો હું ભલે ઈકણ આવી ગયો. નકર મારે ખરેખર આજે કોઈ વસ્તુ ના વધો મારે બધું જતું રહે. તમારે વાઘો ચોરી કરવા આવ્યો મારા ઘરમાં એનો છોકરો ટીન્યો. એટલે દાડા દીવા ઘરમાં આ બાયને જ પહેરી ગયો. હમ. તિજોરી ખોલી એ તો હારું હતું હું પેલા ખંડમાં હતો અને ભાડી ગયો. મારે 50,000 રૂપિયા હતા. હા, તો પછી યાર એટલે ચોરી કરવા આવ્યો તો એ કીધું એટલે કે હું તો તિજોરી જોઉં છું. અવળું બોલવા માંડ્યો. આટા ભાઈ આ બેનો ગામમાં બહુ ત્રાસ વધી ગયો છે. હો બહુ એટલા ચોરીઓ કરવામાં જોવા. એ વાઘો ચોરીઓ કરતો છોકરાને શીખવાડ્યું છે. અવળો અને ઘેર કહેવા જો કા હા. આખું ઘર એક થઈ ગયું અને બોલો બધો મને મારવા આવ્યો. ઓહ, તો પછી તમને મારવા આયા? મને તાલે કરું આવું આ ચોરીઓ કરવાની ને પાછા ઉપરથી દાદાગીરી કરવાની. તાણ હા એ હું ઘેર ના હોત તો એ બધું લઈ જત ઘરમાંથી. બે તો દાગીના હતા યાર. સાચી વાત છે. પણ હું કહું છું કોનો કોક રસ્તો કરો. નકર આપણા ગામમાં ઈ હોની તો ઇજ્જત નહીં, આપણી એ ઇજ્જત નહીં રહે. આખા વાહમાં આપણી કે જો ફલોણા વાહમાં કે ખાટા પૈના વાહમાં કે આવા સોર
પેલા થયા શીખે રસ્તો નહીં, ગોમ ભેગું કરો, હા આખું ગોમ ભેગું કરો અને બધાને બોલાવીએ. સાચી વાત છે. કો તો ઓન કાઢો, કો તો કોઈક રસ્તો કરો. સાચી વાત ખોટી વાત છે? સાચી જ વાત છે ને. હા આ તો કાલ ઉઠીને તમારે પૂરા ચોરી કરતા હતા, મારા ઘરમાં બેઠો છોકરો કાલ ઉઠીને બીજા ઘરમાં જાય સાચી વાત છે. તો પછી સાલા ઘર હવે આ વાઘોય ના દી, એ તો પોતે ચોરી કરે છે ને એના છોકરાને એક વાળી ભાઈઓને તો હા, આખું ઘર ચોર છે આ તો. એ તો મેટા ભાઈ કહેવા જ નહીં કે બાપ એવા બેટા. સાચી વાત છે હો. બાપ એવા બેટા. બાપ સીધો હોય તેનો છોકરો સીધો હોય. લડો હું કરો ને હા. પેલા વિપુલીઓને કહેતો આવું કે ઉભન કી આવું. અને તમે એક કામ કરો, ઓનો રસ્તો અત્યારે જ કરવાનો, બરાબર? ઓની વાટ જોવી નહીં, નકર આ છે ને બગડ્યા છે વધારે ને બગડશે વધારે. તો આપણા ઘરમાં કાલ ઉઠીને આપણું તો નહીં પણ આપણા ભાઈના એ ચોરી કરશે યારે. ઓનો કોઈ વિશ્વાસ ના રખાય. હેઠે થઈને જતા હોય ને તો બે બાને ઉપાડી જોય. હા એટલે કહું છું, ઓનો કોઈક રસ્તો કરીએ, બરોબર? તમે બોલાવતા હો, બરોબર? હું પેલા- હું એમ બોલાવતા હો બધું. કપૂરભાઈ બલાને બોલાવતો. કશો વાંધો હો કા? નહીં. ઓકે તો. સારું હેડો. સારું. હા કહું છું, આ દુઃખ છે ગાંઠો. ના મને તો ગોમ બાર મેકી દઈએ. હા બસ આપણો કોઈ સંબંધ રાખવાનો જ રાખવો નહીં. જ નહીં. અને ચેહુજીને કહી દઈએ કે તું એનો ભાઈ છે, ચેમ ના કહીએ કે લ્યા ભૈયા મોને નાતી હોય વને વને ગાતી. મેં કીધું તો હમણાં ભાઈ ખાટા ભાઈ હા. હું કહેવા જોઈએ તમને સીધો હું કહું અલ્યા તમારા ભાઈ ની કયો કે આ ચોરી કરે છે એટલે છૂટી પડ્યા બગલા ધર કરી છૂટી પડી એમ ના ચાલે ને યાર. મને કી યાર હું કહું મારું કજુ હોપળતા નહીં, હું કહું હોપળતા નહીં, મેલો બી કૂડો નહીં. સારું હેડો. હું કહી આવ હેડો. હા હેડ હોત. અને તમે કોઈ કહેવાનું કેજો પાછા. હું ચેવું બન કહેતો તમે કહેતા હોળ. શરમ મોના હતા. હા, હા. આ જોવાનો ફેસલો કરી દેવાનો ના હતો. ના બરોબર વાત સાચી છે. આ દુઃખ કાઢવું છે. આમ તો ભેગું કરવું જ પડે કે દાડા જેવા ઘરોમાં ચોરી કરું થોડું ચાલે.